વાર્તા લેખન સંપ ત્યાં જંપ। એક વખતની વાત છે। એક જંગલ હતું। આ જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા હતા। તેમાં એક વાઘ પણ રહેતો હતો। આ વાઘ ખૂબ જ ઘાતકી હતો। તે જંગલના ભોળા અને નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરી તેમને મારી નાખતો। બાજુમાં જ નાનકડું ગામ હતું। ગામમાં માલધારી જાતિના લોકો રહેતા હતા। તે ગાયોનું પાલન પોષણ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। આ બધી જ ગાયો રોજ ઘાસ ચરવા માટે આવતી હતી, પણ એ ખૂબ સંપેલી અને બુદ્ધિશાળી હતી। આ ગાયો હંમેશા સંપમાં જ રહેતી। જ્યાં જાય ત્યાં સાથે જ જતી। ક્યારેય એકબીજાથી અલગ થતી નહીં। જેવો વાઘ હુમલો કરવા આવે ત્યારે બધી ગાયો ભેગી થઈને પોતાના અણીદાર શિંગડા મારી વાઘને ભગાડી મૂકતી હતી। એટલે જ આજ સુધી બધી જ ગાયો સુરક્ષિત હતી। હવે એક સમયની વાત છે। એકવાર કોઈ કારણસર આ ગાયો વચ્ચે ઝઘડો થયો। બધી ગાયો એકબીજાથી રિસાઈ ગઈ અને એકબીજાનો સાથ છોડી જંગલમાં અલગ અલગ પડી ગઈ। આ વાત વાઘના કાને પડી। વાઘને થયું કે આજે તો બધી ગાયો છૂટી છે, એટલે તેઓ મારો સામનો કરી શકશે નહીં। આમ વિચારી તેણે ગાયોનો શિકાર કરવાનું નક્કી કર્યું। તે જંગલમાં જ્યાં ગાયો ચરતી હતી ત્યાં આવ્યો અને એક એક કરીને ગાયોનો શિકાર કરવા લાગ્યો। છૂટી છવાઈ એકલી ગાય વાઘનો સામનો કરી શકી નહીં। આમ વાઘે ઘણી ગાયોનો શિકાર કરી મારી નાખી। હવે ગાયોને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે આપણે અલગ અલગ રહ્યા એટલે જ વાઘે મારી ખાધી। એટલે જીવતી રહેલી બધી જ ગાયોએ તરત જ પોતાની ભૂલ સુધારી અને બધી પોતાનો ઝઘડો છોડીને પાછી એક થઈ સંપથી રહેવા લાગી। એ પછી ક્યારેય વાઘ તેમનો શિકાર કરી શક્યો નહીં। એટલે જ તો કહ્યું છે, એકતા મેં બલ હૈ અને સંપ ત્યાં જંપ। Thanks for watching. Do like, share and subscribe to my channel.